સ્વામિનારાયણ હરે. મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને ભગવાનના અદ્ભુત ચરિત્રોની કથા કહે છે. મહારાજ ગઢપુરમાં છે, જુદી જુદી વાતો કરીને એ સંતો ભક્તજનોને ખૂબ આનંદ પમાડે છે. એના ગઢડા મધ્ય પ્રકરણના 62 થી 66 સુધીના વચનામૃતો થયેલા છે બધા. એ બધી મહારાજ કથાઓ કરી. પછી સુંદરિયાણાના વનાસા હતા, વનાસા પુંજાસા, હેમરાજ શાહ એના બાપ સત્સંગી થયા હતા, પણ એ ધામમાં ગયા. ધામમાં ગયા પછી મોટા હતા એટલે નાતને જમાડવી પડે ને, એટલે પછી નાતને બોલાવી આખી ગામમાં. ભોજનો બનાવ્યા, લાડુ બનાવ્યા, બધું તૈયાર થયું. નાતીલા થોડાક વહમાં નીકળ્યા. નાતીલા કે તમે સ્વામિનારાયણનો સત્સંગ છોડી દો તો જમીએ, કે નકો અમે જમશું નહીં. કે લ્યો, ઓલ્યા કે એવું અમે શું ખોટું કામ કર્યું કે સ્વામિનારાયણ મૂકી દઈએ, કે અમે કે મિયાનો ધર્મ નથી લીધો. કે લે, તમને વાંધો શું છે? ઓલ્યા કે સત્સંગ તો નહીં છોડીએ. નાતીલા કીધું તો પછી એમ કરો, તિલક ચાંદલો ભૂંસાડી નાખો, એટલું કરો. એટલે એ બધા માણસોને એમ થાય કે હવે આ સત્સંગી નથી. તો કે એ પણ અમે તિલક ચાંદલો શું કેમ ફીટાડીએ? કે લ્યો, તે શું ખોટું હોય? ગયા શાસ્ત્ર પ્રમાણે તિલક ચાંદલો છે. તો નાતીલા કે એમ કરો, તમે ઓરડામાં એક બાજુ બેસી જાઓ, ભોજનો તૈયાર છે, અમે પીરસી દઈને બધા જમી જાય. અમે એવા શું ખોટા કામ કરીએ? અમે હંતાઈ જાય. કે લ્યો, અમારો સત્સંગ અમે જાહેરમાં બતાવશું. બોલો, વાણિયા ખરે ને મારા પાકા બોરા, સમજ્યા? તો પછી અમે જમશું નહીં. ઓલ્યા કે ન જમવું હોય તો રસ્તો ખુલ્લો હોય. અને જમ્યા વિના નાત પાછી ગઈ. તમે વિચાર કરો કેવું લાગ્યું હશે. એના બાપનું કાર્ય કરવું હતું, એના વાય નાતને જમાડવી હતી, અને નાતીલા જમ્યા વગર પાછા ગયા. જગતમાં લાગે કેવું? પછી નાતીલા એને નાત બારા કર્યા છે. નાત બારા અપનાવ્યા નહીં. પછી વનાસા પુંજાસા મહારાજને કાગળ લખ્યો. મહારાજ આમ થયું કે સત્સંગ રાખતા લ્યો. મહારાજ આમો કાગળ લખ્યો તાત્કાલિક કે કાંઈ ચિંતા ન કરો, બાપાનું કાર્ય કરવું છે ને, અમે આવશું. કે લ્યો, અમે આવશું, સંતો ભક્તોને બોલાવશું. વસંત પંચમી આવે છે 2 દિવસમાં. તમારે ત્યાં વસંત પંચમીનો સમયો કરીએ જોરદાર. સંતો હરિભક્તો જમે ને રમે. પછી તમને શું ખપે? બાપો તો અક્ષરધામમાં પહોંચી ગયા છે, પણ આ લોકમાં તમને કાર્ય કરવું જોઈએ, તો અમે આવશું. કે અને આ કાગળ આવ્યો છે સુંદરિયાણાથી. એટલે શ્રીજી મહારાજ કાગળ સભામાં વાંચ્યો અને મુક્તાનંદ સ્વામી વગેરે સંતોને બોલાવ્યા. કે એક કારજમાં જવું છે, ખર્ચમાં જેને કહેવાય. કેમ કરશું? એ બધા કે જો મહારાજ, તમે ન હો ને તો તમારા કહેલા અમારે ધર્મ પાડવા પડે. તમે જ્યારે પ્રગટ છો ને ત્યારે તમે જી કયો એ અમારો ધર્મ, કે કાંઈ લાગુ ન પડે બીજું. તે મહારાજ નક્કી કર્યું, હાલો. ઘણા બધા સંતો ભક્તોને લઈ કેટલા કાઠીઓને લીધા, અને શ્રીજી મહારાજ નીકળ્યા છે. માર્ગમાં જે ભક્તજનો આવે એના ગામને, એના લોકોને રાજી કરતા સારંગપુર ગયેલા છે. ત્યાંથી ગુંદે થઈ, જાડિયા થઈ અને મહારાજ સુંદરિયાણા પધાર્યા છે. સુંદરિયાણાના ભક્તજનો વાજતે ગાજતે સામા આવ્યા છે. બહુ હેતપ્રીત શ્રીજી મહારાજની સાથે. મહારાજ પધાર્યા એટલે સુંદરિયાણાના ભક્તજનો જળ છાંટી અને બજારો સ્વચ્છ કરી હતી. દુકાનો અને પૂરના દરવાજા પણ ચિત્ર વિચિત્ર રીતે શોભાડ્યા હતા. શ્રીજી મહારાજ વાજતે ગાજતે આમ ગામમાં બંને બાજુ લાઈન બંધ માણસો વ્યવસ્થિત આમ દર્શન કરવા માટે, જેમને તેમની વ્યવસ્થિત ઊભા હોય ને આવું બધું જોઈ પ્રેમ હોય ને ત્યાં બધું થાય. પહેલેથી ગામના સરપંચ કહી દે, સ્વામિનારાયણ ભગવાન આવે છે એટલે આપણે આવી રીતે ગોઠવણી કરવાની છે. કોઈ જાતનું તોફાન નહીં, કોઈ જાતની ખરાબી નહીં. પેલા માણસો ખબર બજાર મુકેડા કરતા, ઉકેડા બધા સાફ કરાવી નાખ્યા. ગામડામાં બધું સાફ સૂફ. સ્વામિનારાયણ ભગવાન આવે એટલે બંને બાજુ વ્યવસ્થિત હાથ જોડીને બધા માણસો ઊભી જાય અને આવું બધું ગોઠવણી કરી લ્યો. ગામનો સરપંચ બધું કરી શકે. એટલે મહારાજ જોઈને બહુ રાજી થયા.
અને વના શેઠને ભવન શ્રીજી મહારાજ મેળા ઉપર ઉતારો કરેલો છે. અયોધ્યાવાસી ભેગા હતા, સંતો ભક્તજનો એ બધાને યોગ્ય ઉતારા ગોઠવાણા. પછી સભા થઈ, સંતો કીર્તન ગાયા છે, મોતિયા જલેબીની રસોઈ થઈ, વના શેઠની રસોઈ હતી. જમવા પધાર્યા મહારાજ એટલે રૂપાના બાજોટ ઉપર શ્રીજી મહારાજની આગળ ભોજનો ગોઠવ્યા. ભાવ કેવો અન્નકોટની માફક આમ ગોઠવી દીધા હો, તરે તરેના ભોજન બસ મહારાજને જમવા માટે. અને શ્રીજી મહારાજ પણ પ્રેમી ભગતની આગળ જુઓ, કારણ કે નાતને આખીને હટાવી છે હો, સત્સંગને શિરસાટે રાખ્યો છે. મહારાજ જમવા બેઠા એટલે વનાસેઠના સંબંધીઓ જેટલા હતા ને બધાને બોલાવી લીધા. મહારાજ કે બેસી જાઓ કે આમ. મહારાજ પાટ ઉપર બેઠા છે બાજોટ ઉપર, અને બધાને આગળ બેહારી દીધા. મજાની વાતો કરતા કરતા, એની નિષ્ઠાની પ્રશંસા કરતા કરતા શ્રીજી મહારાજ ભોજન જમે છે. અને વિક્ષેપના મૂળનું ઉચ્છેદન શ્રીજી મહારાજે કરેલું છે. જમી અને શ્રીજી મહારાજ મંદિરમાં પધાર્યા છે. તેથી સ્વામિનારાયણ મંદિર સુંદરિયાણામાં હતું. આજે 2 મંદિર થઈ ગયા છે, એક જૂનું અને બીજું એક પ્રસાદીનું મંદિર કહેવાય છે. સુંદરિયાણામાં પણ એ થોડુંક અંદર છે, જૂનું મંદિર. મહારાજના વખતમાં શેઠ જબરા હતા ને, મંદિર બનાવ્યું તો સંતો ઉતરી શકે મંદિરમાં. તો સંતો બધા ત્યાં સંતની પંક્તિ થઈ છે અને શ્રીજી મહારાજ ત્યાં પીરસવા પધાર્યા છે. પીરસવા પધાર્યા, સંતની પંક્તિ થઈ, મહારાજ ત્યાં પધાર્યા છે. ઘરે મહારાજ એકલા આવે કે સંતોની સાથે મહારાજનું પૂજન કરવું છે, એટલે સંતોની પંગતમાં મહારાજને બેસાડ્યા. મહારાજની પૂજા કરી, બધા સંતોની પૂજા કરી, પૂજન થઈ રહ્યું. અને પછી શ્રીજી મહારાજ સંતોને પીરસવા પધાર્યા છે. પેલા પંગતમાં બેસી જાય, પૂજન થાય. લ્યો, બધા સંતોને એક એક હાર ઉતારે, હાર પહેરાવે. ક્યાંક ક્યાંક તો બધા સાધુ આગળ એક એક અગરબત્તી કરે, સમજ્યા? પછી જમવાનું શરૂ થાય, પીરસાય પછી. લ્યો, રંગોળી પૂરાથી ક્યાંક તો સરસ મજાની ડિઝાઇન વાળી રંગોળી, એમાં સંતોને બેસી જવાનું લાઈનસર. બસ આવી પંક્તિઓ તેદી થતી. હવે તો આપણે સાંભળવા મળે માત્ર. ખૂબ જમાડ્યા છે સંતોને. એમ કરતા કરતા સાંજનો સમય થયો. આરતી ધૂન પણ પ્રભુ મંદિરમાં કર્યા છે. પછી સભા ભરી અને શ્રીજી મહારાજ વાત કરવા લાગ્યા. શ્રીહરિ કહે છે, ભગવાનના ભગત હોય ને અસત વાતને તજી દેવી જોઈએ, અને તજી દે છે ભક્તો બધા. ભગવાનને પ્રસન્ન કરવા ત્રિલોકીના રાજ્યનો પણ ત્યાગ કરે છે. તો ખોટી વાતો તજી, એમાં શું વાત નવાઈને છે? ભગવાનને સત્સંગમાં લાભ છે, તેવો અનંત બ્રહ્માંડમાં લાભ નથી. બીજે સુખ મનાય છે ત્યાં સુધી સંસારના દુઃખનો અંત આવે તેમ નથી. ભગવાન અને આ સત્સંગ સિવાય જ્યાં સુધી સુખ મનાય છે ત્યાં સુધી મહારાજ કે સંસારના દુઃખનો અંત નહીં આવે, નક્કી માનજો. ભગવાનનો આશ્રય કરે પણ ધર્મ નિયમ ન રાખે તો એ કેવા છે? ભાંગેલા નાવ જેવા છે. ભાંગેલો નાવ છે, શું આપણે સમુદ્ર પાર કરે? બોડવાનું જ છે. સત્સંગી થઈ જાય, કંઠી બાંધે, તિલક ચાંદલો કરે, સવારે ઉઠીને પૂજા પાઠ કરે, પણ નિયમ ધર્મને કાંઈ ઠેકાણા, એટલે ફાવે તો વર્તે. તો ભાંગેલા નાવમાં બેઠો છે, આશરો કરેલો સત્સંગનો, પણ ભાંગેલું નાવ છે. ધર્મ નિયમ વિનાની કોઈ પણ વાત મહારાજ કે ફળીભૂત થતી નથી. હવે ધંધુકાના મોઢ વણિક વૈષ્ણવ જેવા સત્સંગીને પણ માનતા નહીં. પોતાના વૈષ્ણવો એવા સત્સંગીને ન માનતા, એનાથી તો વિરુદ્ધ હતા બધા. અને બજારમાં હાલે જાય, કોઈ સ્વામિનારાયણ વાળો આવે ને તિલક ચાંદલા વાળો, તો ઠઠા મસ્કરી કરે. પણ મહારાજ કે તપાસીને જોતા નથી કે આ લોકો કેવી ભક્તિ વાળા છે, કેવા નિયમ ધર્મ વાળા છે. મહારાજ કે ગામના કૂતરા હોય, કૂતરા એ કોઈક માણસ આવે એટલે ભહે ખરે ને. એ સારો માણ હોય તો ભહે, અને ખરાબ માણ હોય તો ભહે. બરાબર? એને ખબર ન પડે કે આ ભગવાનનો ભગત છે અને ભહાય, એની એમ ખબર પડે કૂતરાને? એને કઈ ખબર ન પડે કે એમ વિચાર્યા વિના હરિભગતની ઠઠ્ઠા હાંસી કરે એ બધા કૂતરા જેવા કહેવાય. જગતના જીવ એને હારા લાગે, અને ભગવાનના ભગતને કૂતરાની જેમ ભાહે, કૂતરાની ગણતરીમાં આવે. મહારાજ કે
જે માણસ વ્યભિચારી હોય, મનુષ્ય હોવા છતાં એની કૂતરાની જાતિનો કહેવાય. લ્યો મહારાજ કે વ્યભિચારી છે, કૂતરા જેવો ગણાય. ભલે 2 પગ હાથવાળો હોય, 2 પગ ને 2 હાથવાળો. અને વ્યભિચારી માણસ હશે સારા હરિભગતની સાથે વૈરભાવ રાખશે. એ જોજો, એમ મહારાજ કહેરા. લ્યો એ વૈરભાવ રાખે, કારણ કે પોતે ખોટો છે, એટલે પોતાને સાચું થવા માટે માય વિચારતો નથી હું કેવો છું. એ ભગવાનના ભગતની સાથે વૈર રાખે. અને એને કુલક્ષણી જાણવો, એ કુલક્ષણ છે માણસમાં. પોતામાં અપાર દોષ રહેલા છે, એ એને કાંઈ ગમ નથી. અને નિર્દોષ માણસની હાંસી કરે છે, એની મસ્કરી કરે છે. ઘણા કરે, આપણે ટાઈમ થાય ને માણસ કરો બેન આવ્યા ઢોંગ પાખન કરવા ગયેલા, કેટલા કે હો. પણ હવે આને ભક્તિ હોય, ભગવાનને થાળ જમાડો, એને અકલ તો હોય નહીં કાંઈ. એવા બધા હોય છે. પરસ્ત્રીઓને માત સમાન સમજે નહીં, પરધનને પથ્થર જાણે નહીં, અસતવાસ્તને તજે નહીં, ભાન ભવાય વ્યસન ફેલમાં પ્રવર્તે. એવા વૈષ્ણવ ગુરુ હોય કે શિષ્ય હોય, પણ ભગવાન તેને વૈષ્ણવ તરીકે કબૂલતા નથી. ભલે વૈષ્ણવ કે અમે વૈષ્ણવ છે, વૈષ્ણવ છે, પણ આ બધું અપલખણ બધા હોય તો ગુરુ હોય તો ભલે અને શિષ્ય હોય તો ભલે, ભગવાનની ડાયરીમાં ભગતપણાનું નંબર તમારામાં, તમારો નંબર એમાં નથી. ડાયરીમાં આઉટ છો તમે, ભલે ગમે તેમ અહીંયા માનતા હો. ભગવાન તો કર્મ પ્રમાણે ફળ આપે છે. મહારાજ કે સત્સંગ વિના કુસંગ ઓળખાય નહીં, અને વાત કર્યા વિના કુસંગની ગમ પણ પડે નહીં. એટલા માટે અમે વાતો તો કરીએ છીએ. જગતમાં કેટલા કુસંગ ભર્યા છે, કેટલી જાતના કુસંગ છે. સત્સંગમાં કુસંગ ને એવું તે બહુ પાર ના આવે એટલા બધા કુસંગ છે. મહારાજ આવી બધી વાતો કરતા કરતા એક પહોર તો રાત્રિ વ્યતીત થઈ ગઈ. અને સંત હરિભક્તો સાંભળીને બહુ આનંદ પામ્યા. દૈવી જીવો હતા, એ સમજ્યા કે ભગવાન અને સંત વિના બીજું કોઈ શ્રેષ્ઠ નથી જગતમાં. એટલી એને સમજણ પડી હો. ભગવાન અને સંત એના વિના બીજું કોઈ જગતમાં શ્રેષ્ઠ નથી. બ્રહ્મા ઇન્દ્ર વગેરે શ્રી કૃષ્ણમાં નિયનપણું સમજી અને પોતાના ગુણ જોયા હો. તઈ જ માથાકૂટ કરીને તો મહારાજ કે શું પરિણામ આવ્યું? બ્રહ્મામાં આસુરીપણું આવ્યું અને ઇન્દ્રમાં પણ આસુરીપણું આવ્યું. પોતાને હારા ગણી અને ભગવાનમાં કંઈક દોષ જોયા, પોતાનું કંઈક માન જળવાનું ને એમાં. અને જ્યારે બ્રહ્માને પણ પોતાનો દોષ સમજાણો ને, તઈ પોતામાંથી આસુરીપણું ટણ્યું. તઈ સુધી કૃષ્ણની સાથે પણ વિરોધ લ્યો. દેવકીજીને ત્યાં જન્મ થયો, શ્રી કૃષ્ણનો જેલમાં પ્રાર્થના કરવા આવ્યા હતા બ્રહ્મા. દેવકીજીને મહિમા બતાવવા માંડ્યા કે હવે તારે કઈ ચિંતા કરવા ન હોય, તારે પેટે તો ભગવાન પ્રગટ થાય. તોય ચરિત્ર જોઈને એને તકલીફ થઈ ગઈ લ્યો. અને ભગવાનના બધા વાસણા ચોરી ગયા હતા, વાત આવે છે ને ઘણી બધી. જ્યારે સમજાણું કે ભાઈ આ તો આપણી ભૂલ છે, તો ભગવાન છે, તઈ એમાંથી આસુરીપણું નીકળ્યું. તઈ સુધી આસુરી ભાવ હતો, પછી તો આસુરીપણું નીકળી ગયું. એટલે ભગવાનની પ્રાર્થના કરી અને બધી બહુ વિનંતી કરી કે મારો અપરાધ જોશો નહીં. માં જ છે, બાળકોનો અપરાધ જોતી નથી ને એમ ભગવાન આગળ પછી તો બહુ આલાવાલા કર્યા સમજા બ્રહ્માએ પણ. એટલે આસુરીજનો છે એ સત્સંગને પાખંડ કહે છે, પણ સંતને જે પાખંડી કહે છે ને, નિર્દોષ સંતને, એમાં મોટામાં મોટો દોષ છે. મહારાજ કે માથા એવી ઘણી બધી મહારાજે વાતો કરી. ત્યાર પછી આધારાનંદ સ્વામીએ સરસ મજાનો ઓટો બનાવ્યો હતો, માથાથી ઊંચો. અને ઓટો હજી છે. સુંદરિયાણામાં જાઓ ને ત્યાં એક વંડો છે ગામની બારે. અમે રાત્રે ગયા હતા એટલે ઉગમણું આથમનું ચોક્કસ ખબર નથી પડતી, લાગે ઉગમણું હે, ખબર નહીં કેમ હશે. ગામની પાદરમાં કે આથમણી કોર વંડો છે મંદિરનો, અને એમાં એ ઊંચો ઓટો છે. આપણે માથે દર્શન કરવા જવું તો તકલીફ પડે, ચડવું તો બહુ પાણા રાખી રાખીને ચડવું પડે. એવો સરસ મજાનો આધારાનંદ સ્વામીએ મંચ બનાવ્યો. એના ઉપર જઈને શ્રીજી મહારાજ બેઠા દક્ષિણ મુખે. હો, હજી પણ ઓટો એમ જ છે. ઓટો થોડોક આમણો છે,
અને દક્ષિણ દિશા તરફ જગ્યા છે. મહારાજ દક્ષિણ મુખ બેઠા છે અને ઉત્તર મુખે બધી સભા ભરાણી છે. મુક્તાનંદ સ્વામી વાજિંત્રોની સાથે કીર્તન ગાવા લાગ્યા અને સ્વામીના કીર્તનમાં સત્સંગની બધી જ વાર્તાઓ, સત્સંગની ક્રિયાઓ જન્મ મરણથી મુકાવનારી થાય છે એ બધી કીર્તનમાં વાતો બધી સંભળાવી છે. અને આ બધું સાંભળી અને હરિભક્તોની આવી સમજણ હોય છે. ઘણી બધી વાતો કરી સભામાં શ્રીજી મહારાજ. સમજણની વાતો બહુ કરતા શ્રીજી મહારાજ. સંતો હરિભક્તોને ખૂબ ખુશ થાય. મહારાજ કે આવું સમજે એ આ લોકમાં પણ સુખેથી જીવે અને પરલોકમાં સુખેથી વિદાય થાય. ઘણો બધો સમય વ્યતીત થતા આરતી ધૂન અને સ્તુતિ કરી સાંજના સમયે. અને શ્રીજી મહારાજ એવી મજાની વાતો કરી કે કુસંગનું પ્રગટ રૂપ દેખાડી દીધું. એમ કરતા કરતા વસંત પંચમી આવી એટલે સંતો વસંતના પદો બોલવા લાગ્યા, ઉત્સવ કરવા લાગ્યા. આજે સ્વયં વસંત મૂર્તિમંત થઈને મૂર્તિમંત આવી અને મહારાજને વધાવ્યા છે. નહીં તો તેથી વસંતને વધાવવાની હોય, ખબર હે શું કરે? વસંતને વધાવવા જાય બધા વસંત પંચમીને દિવસે. એમાં આંબો રોપે ને આંબાને વધાવે ને આપણે બધા વસંતને વધાવીએ, પણ સુંદરિયાણામાં આજે સ્વયં વસંત ઋતુ મૂર્તિમાન થઈ અને મહારાજને વધાવ્યા છે. અને સંતો વસંત અને હોળી કુમારના બધા પદો ગાયા છે. પહોર દિવસ ચઢ્યો ત્યારે શ્રીહરિએ મંચ ઉપર રંગ મંગાવ્યો. ઊંચા હતા ને મહારાજ, લાવો રંગ કે. રંગ બધો ભેળો થયો. પછી રઘુવીરજી અને અયોધ્યા પ્રસાદજી બંનેને મહારાજ આચાર્ય પદવી આપી હતી. પેલા સીતારામને બનાવ્યા હતા ને પછી 2 વિભાગ બનાવ્યા, એમાંથી 2 આચાર્ય બનાવ્યા. અને 2 ને મહારાજ કે આજે પેલા તમે રંગ ઉડાડો લો, બીજાને મોટાઈ આપવામાં મહારાજને વધુ મજા આવે. નહીં તો હું પેલા ઉડાડું પછી તમે ઉડાડજો કે એવું નહીં. એ 2 આચાર્યો રઘુવીરજી ને અયોધ્યા પ્રસાદ તો મહારાજ ઉપર જ રંગ ઢોળ્યો. શ્વેત વસ્ત્રો પહેર્યા હતા ને મહારાજ, બધા વસ્ત્રો મહારાજના કેસરી બનાવી લીધા અને પછી મહારાજ ઉપર નાખ્યો ગુલાલ. અને મુક્તાનંદ સ્વામી કે ગુલાલ નાખ્યો મહારાજ ઉપર એટલે કોઈ શોભાનો પાર રહ્યો નહીં. મહારાજની અદભુત મૂર્તિ લાગવા લાગી. રંગેથી નાયા, વળી ગુલાલ ચારે બાજુ ચોંટી ગયો. અને પછી મહારાજ કે હવે મારો વારો. અને પછી મહારાજ તાંબા કુંડીઓ બધી ભરેલી હતી ને, રંગ ભરીને રૂપાના કટોરાથી રંગ ભરી ભરીને જે મહારાજ નાખવા મળ્યા ચારે બાજુ. મેઘની જડી થઈ રહ્યો, જડી ધોધમાર વરસાદ વરસે ને એ કેટલી સ્પીડથી મહારાજ રંગ ઉડાડ્યો છે. ચારે બાજુ જાણે વરસાદ વરસી પડ્યો. આમ આપણે દોડીને પૂછીએ ને કે નાવા માથે કે વરસાદ વરસ્યો. ધોધમાર પડે ને પછી અમે તો લુગડા બદલાવ ઉભા ન રહ્યો, એમને ભાગી પછી કે લાભ હાલી જશે. એવો શ્રીજી મહારાજ વરસાદની જડી મંચાવી રંગની. મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજા, આપણે તો બધા હાજર હતા ત્યાં કને. જેણે જેણે શ્રીહરિનો રંગ લાગે કે છાંટો પણ જો ઉડી જાય ને એને 84 નું ભ્રમણ મટી જાય. એવો રંગ, જેવો તેવો રંગ નતો. આ 84 નું ભ્રમણ મટી જાય. આ રંગ ક્યાંક શરીરમાં લાગી ગયો તો રંગ ઉડાડીને પછી મહારાજ ગુલાલ પણ એવો ઉડાડ્યો છે ને એ ચારે બાજુ બધું રંગમય બની ગયો. રંગ ગુલાલ ખૂબ ઉડાડ્યો. અને પછી સંત હરિભક્તોની સાથે શ્રીજી મહારાજ નાવા ચાલ્યા છે. નાવા જતા પહેલા તો મહારાજ રંગ ભરેલા ઘોડા ઉપર બેસીને આખા ગામમાં આંટો માર્યો છે. લોકો જોઈને ખુશ થયા, બધાને આનંદ થયો.